છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સાયન્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 એટલે કે પેશીઓ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો કે સાવ સહેલું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં છે શું તો કે થોડાક એવા નામ ડિફિકલ્ટ છે, પણ જો તમને ઈ નામનો મીનિંગ આવડી જાય તો એમ સમજો આ ચેપ્ટર આવડી ગયું. યાદ કરો, આપણે પાર્ટ 2 માં શું જોયા હતા? તો કે પાર્ટ 2 માં આપણે બાળકો વર્ધનશીલ પેશી એટલે શું, એના કયા પ્રકાર, એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. તો કે યાદ કરો, એના મેઇનલી 3 પ્રકાર હતા. યાદ કરો કયા પ્રકાર હતા? પહેલો પ્રકાર અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરાબર, આ ત્રણે ત્રણ આપણે એના પ્રકાર જોઈ ગયા હતા. એક વિશે ડિટેલમાં માહિતી પણ મેળવી હતી કે શું અગ્રસ્થ છે, શું પાર્શ્વીય છે, શું મધ્યસ્થ છે. એના આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા બાળકો. સાવ સહેલો પ્રશ્ન હતો. ઓકે, એટલે હમણાં મેં તમને વાત કરી એમ કે આ ચેપ્ટરમાં તમારે ખાલી નામ જ યાદ રાખવાના છે, આવા અગ્રસ્થ, મધ્યસ્થ, પાર્શ્વીય એવા. બાકી ચેપ્ટરમાં કાંઈ નવું નથી. ઓકે, ચાલો હવે આજની શુભ શરૂઆત આપણે બાળકો પાર્ટ 3 થી, એટલે કે આપણે જે વર્ધનશીલ પેશી જોઈ ગયા એના લક્ષણોથી કરવાની છે. આજનો પાર્ટ 3 નો આપણો પહેલો પ્રશ્ન શું છે? વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. સાવ સિમ્પલ, 4 લક્ષણ 2 માર્કમાં પૂછાઈ શકે. કેટલા લક્ષણો હોય? 4. એમાંનો પહેલો લક્ષણ કે વર્ધનશીલ પેશીના જે કોષો હોય ને ખૂબ જ સક્રિય હોય. બે વસ્તુ હોય, કા સક્રિય કા નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે શું? જે કાંઈ ન કરતું હોય. સક્રિય એટલે શું? કે જે ઝડપથી બધું કામ કરી નાખતું હોય. એમ એવી રીતના એના કોષો એવા છે, સક્રિય હોય. એક જગ્યાએથી બીજી કંઈક પણ કામ હોય, એના કોષો તરત ફટાફટ કામ કરી નાખે, એવા સક્રિય હોય. આ પહેલું લક્ષણ. બીજું, આ પેશી જે છે એ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષ રસ ધરાવે છે. શું કીધું? એનું જે કોષ કેન્દ્ર હોય ને સ્પષ્ટ હોય અને એનો કોષ રસ હોય ઘાટો હોય. હવે કોષ કેન્દ્ર એટલે શું? તો કે ધારો કે આ કોઈ પણ એક કોષ છે, ચાલો, એમાં કેન્દ્રમાં એટલે કે વચ્ચે આ જે વસ્તુ હોય એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર, કે જે એક્ઝેક્ટ વચ્ચે છે એને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર. અને કોષ રસ એટલે શું? તમે જાણો છો, આપણે અગાઉ પણ આ વસ્તુ 5મા ચેપ્ટરમાં જે હતું સજીવનો પાયાનો એકમ, એમાં આના વિશે થોડીક એવી આપણે ડિટેલ મેળવી દીધી હતી કે જે લિક્વિડ ફોર્મમાં હોય આવી રીતના. તો આને શું કહેવાય આપણે? કોષ રસ. જો નામ ઉપરથી જ ખબર પડી જાય, રસ ઈ કેવો હોય? ઘટ હોય, ઘાટો હોય. આ બે વસ્તુ હોય એનામાં. ત્રીજું, સેલ્યુલોઝની પાતળી કોષ દિવાલ હોય. કોષ દિવાલ ક્યાં હોય? તો કે કોષ આ છે, આને શું કહેવાય? આ વસ્તુને આ કોષ દિવાલ કહેવાય. દિવાલ એટલે શું? ટૂંકમાં કોષનું રક્ષણ કરે. આપણું મનુષ્ય શરીર છે તો આપણા માટે દિવાલ કોણ કહેવાય? વિચારો. યસ, આ જે ચામડી છે આપણી દિવાલ કહેવાય. કારણ કેમ કે એ આપણા બહારના જે અંદરની માંસપેશીઓ છે એનું રક્ષણ કરે. એવું ક્યારે થયું? ડાયરેક્ટ લાઈટ બરોબર ઈ અંદર જ લાગ્યું એવું નહીં, બહારથી અંદર જાય. અંદરથી ક્યારે બહાર ન લાગે. પેલા ચામડી શું કરે? રક્ષણ આપે. તમે ક્યારે પડતા હોય તો છોલાઈ જાવ ખાલી, તો એ ચામડી શું થાય? છોલાઈ જાય, પાછી નવી ચામડી આવી જાય. એ રક્ષણ થયું. બરાબર? તો એ આ કોષ દિવાલ છે એ રક્ષણ કરે. તો એવી સેલ્યુલોઝની કોષ દિવાલ પણ હોય છે એનામાં. આગળ, અને એ રસધાની ધરાવતા નથી. આ જે વર્ધનશીલ પેશી છે એ રસધાની ધરાવતી નથી. આ સાવ સિમ્પલ, એના 4 લક્ષણ. પહેલું શું છે? કોષ ખૂબ જ સક્રિય હોય, કોષ કેન્દ્ર હોય, કોષ રસ ઘાટો હોય. આ બે. ત્રીજું, સેલ્યુલોઝની પાતળી દિવાલ હોય અને રસધાની ધરાવતા નથી. 2 માર્કમાં પૂછાય બસ. તો આ 4 સેન્ટેન્સ તમારે લખવાના થાય. 2 માર્ક રોકડા. ડન? આગળ વધીએ. હવે વર્ધનશીલ પેશી એટલે શું? અત્યાર સુધી આપણે ભણ્યા એના લક્ષણો ભણી ગયા. આગળ તો કઈના પ્રકાર ભણ્યા હતા 3, જે મેં સ્ટાર્ટિંગમાં તમને વાત કરી કે અગ્રસ્થ, મધ્યસ્થ, પાર્શ્વીય, આંતરવિષ્ટ. આ 3 પ્રકાર જોયા. બરોબર? પછી એના લક્ષણો જોયા. પણ એક્ચ્યુઅલીમાં વર્ધનશીલ પેશી શું છે? એની વ્યાખ્યા શું?
એ હજી આપણે જોયું નથી. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઈ જ છે. જો વર્ધનશીલ પેશી એટલે શું? તેના દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે? સાવ નાનો પ્રશ્ન, 3 પોઈન્ટમાં પ્રશ્ન પૂરો થઈ જાય છે. બરાબર. શું પહેલા તો તમને વ્યાખ્યા આપી છે કે વર્ધનશીલ પેશી એટલે શું? તો કે વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. ધારો કે આ એક કોષ છે, ચાલો હવે એમાં કોષ વિભાજન એટલે છૂટું પડવું, ભાગ પડવું. આ બે ભાગ થયા અને હવે આ બે સેપરેટ થઈ ગયા, ભાગ થયા એટલે એક આમ કોષ થઈ ગયો, એક કોષ આમ થઈ ગયો. જો એમ કીધું વ્યાખ્યા પ્રમાણે જે પેશીના કોષો વિભાજન પામી, આ વિભાજન થઈ ગયું અને બે નવા કોષ થઈ ગયા ને, એક કોષ હતો આખો, એમાંથી બે નવા કોષ થયા, તો એને આપણે શું કહીએ? વર્ધનશીલ પેશી કહીએ છીએ. સમજાણું? આના ઉપરથી જ ખબર પડી જાય. આ છે ઈ જ વ્યાખ્યા છે કે વર્ધનશીલ પેશી એટલે શું? તો કે વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. સિમ્પલ. આગળ વધીએ. શરૂઆતમાં આ કોષો વર્ધનશીલ પેશી જેવા હોય, પરંતુ જેમ જેમ એની વૃદ્ધિ થાય એમ શું થઈ જતા હોય? પરિપક્વ બની જાય. પહેલા આ જે કોષ બન્યા ને આના જેવા જ હોય, પરંતુ જેમ જેમ મોટા થાય એમ કેવા થઈ જાય? એ આના કરતા થોડાક અલગ થઈ ગયા હોય, પરિપક્વ બની ગયા હોય. પેલા કેમ નાનું બાળક હોય એ શીખતું હોય, જેમ તમે કહો એટલું જ કરે કે ભાઈ આ વસ્તુ કર, કારણ એમ કે હજી નાના છે, પરિપક્વ નથી થયા. પછી જેમ જેમ એનામાં સમજ આવતી જાય પછી પૂછવાનું બંધ કરી દે, પછી એના જેવું ન રહે, થોડાક એવા અલગ લક્ષણ આવે. બરાબર. આમાં એમ જ છે, પરિપક્વ નથી, શરૂઆત છે, છૂટા પડ્યા છે ત્યારે આના જેવા દેખાશે, પછી એના જેવા દેખાશે નહીં, પછી એની રીતના પરિપક્વ થઈ જશે. ઓકે. આગળ. સંગ્રહ માટે એને રસધાનીની જરૂર હોતી નથી. આની અંદર એને કઈ સંગ્રહ કરવો હોય તેને રસધાની જે છે, રસધાની એટલે શું? કઈ પણ વસ્તુ એમાં સ્ટોરેજ કરવા માટે, સંગ્રહ કરવા માટે, તો એને સંગ્રહ કરવા માટે રસધાનીની જરૂર હોતી નથી. જોયું? બંને પ્રશ્ન સાવ સિમ્પલ, બે નાના નાના પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાઈ શકે, કાંઈ અઘરું નથી. આ આકૃતિ ઉપરથી આ પ્રશ્ન તમને એમને યાદ રહી જાય કે ભાઈ વર્ધનશીલ પેશી એટલે શું? જે પેશીના કોષો વિઘટન પામી નવા કોષોનું સર્જન કરે એને વર્ધનશીલ પેશી કહેવાય. શરૂઆતમાં વર્ધનશીલ પેશી જેવા હોય, પરંતુ જેમ પરિપક્વ થાય એમ એના જેવા રહેતા નથી અને એને સ્ટોરેજ માટે રસધાનીની કંઈ પણ સંગ્રહ માટે જરૂર હોતી નથી. પૂરો. કાંઈ નવું નથી. અને આ 4 લક્ષણો હમણાં જોઈ ગયા આપણે. ઓકે. ચાલો અહીંયા 2 પ્રશ્નો આપણે પૂરા થયા આજના પાર્ટ 3 ના. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આ પણ નાનો છે, સહેલો છે, 2 માર્કનો. શું કીધું છે? સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? આ એક પેશીનો પ્રકાર છે. બરાબર. તો એનું નિર્માણ કેવી રીતે થાય છે સ્થાયી પેશીનું? તો કે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જેનું નિર્માણ થાય. પહેલો જવાબ. કેવી રીતે થાય છે હમણાં આપણે જોયું, પણ કોના દ્વારા થાય છે ઈ તો શું આમાં જવાબ આવે? વર્ધનશીલ પેશીના કોષો, એના દ્વારા જ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. શું કીધું? વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ એક જવાબ. આગળ વધીએ. આ વિભાજન પામેલા કોષો, આ જે વિભાજન પામ્યા હતા ને, એક વર્ધનશીલમાંથી 2 અલગ થયા હતા, જો અહીંયા વિભાજન પામેલા, આ વિભાજન પામેલા કોષો કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે કે હવે આનામાંથી વિભાજન ન થાય, ઈ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે વિભેદીકરણ દર્શાવે અને સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. વિભેદીકરણ એટલે શું? ભાગ પડવું. શું થાય? ભાગ પડે. હવે આમાંથી જે ભાગ પડશે ઈ કેવી પેશી બનશે? તો કે ઈ સ્થાયી પેશી બનશે. એમાં પછી વર્ધનશીલ એવું કઈ નહીં થાય, ઈ કેવા હશે? સ્થાયી પેશી હશે. આવી રીતના સ્થાયી પેશીનું નિર્માણ થાય. એક્ચ્યુઅલીમાં તમે જોવો ને તો આ પ્રશ્ન અને આ પ્રશ્ન બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. આનો અડધો જવાબ આમાંથી જ મળી જાય કે આ વિભેદન પામેલા કોષો, પણ ક્યાં? તો કે આગળ આપણે સમજાવો
આ વર્ધનશીલ પેશીના વિભેદન પામેલા તો ખબર પડે. ઓકે, આ જે વિભેદન પામેલા કોષોનું વિભેદીકરણ થશે, ભાગ પડવું, અને એમાંથી જે છૂટું પડશે એને આપણે સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ. એટલે જો ઉપર લખ્યું હતું વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય. આ કોષો કેના હતા? આના હતા, એ વર્ધનશીલ પેશીના. આ આકૃતિ આપણે આ પ્રશ્નમાં જોઈ ને, એટલે એનો પહેલો જવાબ એ આવ્યો. જો શું તો કે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. ડન. તો બાળકો 3 એ 3 પ્રશ્નો એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો, અને સાવ સહેલા પ્રશ્નો છે. હવે આપણે આગળ જોઈએ બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન સાવ સહેલો પ્રશ્ન છે. આ પણ તમને આકૃતિ ઉપરથી ખબર પડી જાય. શું ક્વેશ્ચન છે કે મૃદુતક પેશી કોને કહે છે? તેના લક્ષણો અને પ્રકારો સમજાવો. કઈ પેશી કીધી છે? મૃદુતક પેશી કોને કહે છે? એના લક્ષણો અને પ્રકાર આપણને સમજાવવાના કીધા છે. સાવ સહેલો પ્રશ્ન છે, બરાબર. તમે બાજુની આકૃતિમાં પણ જોઈ શકો છો કે મૃદુતક પેશી કેવી હોય. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના વ્યાખ્યાની એની વાત કરીએ તો વ્યાખ્યામાં આપણને શું કીધું છે કે વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય. હવે આધારોતક એટલે શું કે જે આધાર આપે છે તેને આધારોતક કહેવાય. નામ એવા જ ગુણધર્મ. જો આમાં નામ આવા આવશે ને અલગ અલગ, આપણે શરૂઆતમાં જ મેં તમને કીધું, પહેલા લેક્ચરમાં કીધું હતું, બરાબર. પરંતુ એનો તમને મીનિંગ અહીંયા જોતા જ ખબર પડી જશે. આધારોતક એટલે કેવા કે જે આધાર આપવાનું કાર્ય કરે છે તે. વનસ્પતિમાં થોડાક કોષોના સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને શું કહેવામાં આવે છે? મૃદુતક પેશી કહેવામાં આવે છે. કે અમુક કોષો આધાર આપવાના જે કોષો હોય ને એનું નિર્માણ કરે, એ પેશી જે નિર્માણ થાય એને શું કહેવાય? મૃદુતક પેશી કહેવામાં આવે છે. આગળ વધીએ. આ એની વ્યાખ્યા ડન. હવે આપણે એના લક્ષણો ઉપર જઈએ તો એનો પહેલો લક્ષણ સાવ સિમ્પલ 5 લક્ષણો છે, કાંઈ નવું નથી એમાં. કોષો મૃદુતક પેશી છે એના કોષો કેવા હોય? જીવંત હોય છે. કેવા હોય? જીવંત હોય. મૃદુતક પેશીના કોષો જીવંત હોય છે. ડન. આગળ પાતળી કોષ. આ જે મૃદુતક પેશી છે એ પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો એની કોષ દિવાલ કેવી છે? સાવ પાતળી અને સાવ સિમ્પલ સરળ કોષોથી બનેલી છે. એમાં જો કોષ દિવાલ લખેલું છે કે જે બહારના ભાગમાં છે એ કેવી છે? પાતળી છે. ડન. આ બીજું લક્ષણ. આગળ વધીએ. ત્રીજું લક્ષણ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ. અવકાશ એટલે શું? સ્પેસ, જગ્યા. અહીંયા અવકાશ એટલે આકાશની વાત નથી થતી. અહીંયા અવકાશ એટલે શું? એનો મીનિંગ થશે જગ્યા. બે કોષો વચ્ચે થોડીક એવી સ્પેસ હશે જેને શું કહેવાય? આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. એ પણ તમે જો એમાં જોઈ શકો છો, એમાં એરો મારીને આપેલું છે આંતરકોષીય અવકાશ. બે કોષ છે એની વચ્ચે જો થોડીક જગ્યા છે, એવી બધાય કોષમાં છે. એને આપણે શું કહીએ છીએ? આંતરકોષીય. કોષીય આંતર એટલે અંદરો અંદર જે કોષ છે એની વચ્ચે જગ્યા. સમજાણું? આમાં નામ એવા છે અલગ થોડા, પણ એનો તમે પ્રોપર મીનિંગ સમજો બાળકો, એટલે તમને શું કહેવા માંગે છે ને ખબર પડી જ જાય. ઓકે, જો અહીંયા એવું લખ્યું છે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ, પણ હવે મીનિંગ તમને ખબર પડી ગઈ. તો હવે તમે આકૃતિમાં જોયું બે વસ્તુ કરો એટલે હવે તમને એ વસ્તુ ન ભૂલે કે આ વચ્ચે જગ્યા ને એના આંતરકોષીય અવકાશ કહેવાય. ડન. પહેલા ખબર નહોતી કારણ કે મીનિંગ ખબર નહોતી. ઓકે, એટલે જ મેં તમને પહેલા કીધું. અહીંયા જે અમુક એવા વર્ડ છે એનો તમે મીનિંગ સમજી લ્યો એટલે ડન. જેમ કે આધારોતક, તો આધાર આપનાર હજી અહીંયા આવશે અનુપ્રસ્થ છેદમાં આયામ છેદમાં. આગળ વધીએ. કોષ રસમાં મોટી રસધાની હોય છે. એ પણ તમે જો ફિગરમાં જોઈ શકો છો. એની રસધાની કેવી હોય છે? મોટી હોય છે. કેમાં? તો
તો કે કોષ રસમાં. નેક્સ્ટ લાસ્ટ લક્ષણ કે કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર. હવે અનુપ્રસ્થ છેદ એટલે બાળકો થાય આડો છેદ. કેવો થાય? આડો. અહીંયા હું તમને લખી દઉં છું. ધારો કે આ વસ્તુ છે, આ માર્કર છે ને, હું આડી કાપું તો એને બે ભાગ થાય. ધારો કે આ ઊભી એક જ માર્કર છે, ચાલો હવે મેં અહીંથી કાપી આમ તો બે થઈ ગયા ભાગ. એ કેવા છે? તો કે બે ભાગ ગોળાકાર છે. જો છે એટલે એને તમે આડી કાપો ને, આડી, તો એ ગોળાકાર થાય. અનુપ્રસ્થ છેદમાં કેવી થશે? ગોળાકાર. અને એને તમે આયામ છેદમાં, આયામ એટલે ઊભો છેદ કરો. આ માર્કર છે અને અહીંયાથી હું કાપું, આમ કટ કરું. ઓલું ક્યાંથી કટ કરી દીધી? વચ્ચેથી આમ, અહીંયાથી આમ કટકા થયા. તો ત્યારે એ કેવી થશે? તો કે ત્યારે એ લંબચોરસ થશે. કેમાં? તો કે આયામ એટલે કે ઊભા છેદમાં. ડન? અને મીનિંગ સમજાઈ ગયા? પહેલા જો તમને એવું નવું લાગતું હશે કે અનુપ્રસ્થ શું છે, આયામ શું છે, પણ જેમ જેમ તમે એના મીનિંગ સમજતા જાઓ એમ એમ તમને ક્લિયર થતું જાય. અને સાથે સાથે આકૃતિ જોતી જવાની. શું કરવાનું? આ પેશી છે એને તમે આડી કાપો તો ગોળાકાર થાય, અને જો તમે એને ઊભી કાપો તો કેવી થાય? લંબચોરસ. જો કે આકૃતિમાં જ તમને ખબર પડી જાય. જો આમ ગોળ, આમ કાપશો તો ગોળાકાર થશે, આમ કાપશો તો કેવી થશે? લંબચોરસ થશે. ડન? ઈ શું થશે? આયામ છેદ અને અનુપ્રસ્થ છેદ. અનુપ્રસ્થ એટલે આડો, આયામ એટલે ઊભો છે. મીનિંગ ખબર પડી ગઈ? લખવા હોય તો તમારી જે નવનીત છે એમાં પણ બાળકો ખાસ લખી લેજો. એટલે બીજી વાર ક્યારે તમે આ પ્રશ્ન વાંચવા બેસો તો ત્યારે તમને અનુપ્રસ્થ, આયામ, આધારોતક આ બધી વસ્તુ શું છે એનો આઈડિયા આવી જાય. એટલે અત્યારે સાથે સાથે જ આ બધી વસ્તુ નોટ ડાઉન કરતી જવાની. એ પછી તમારી બુકમાં નહીં આપ્યું હોય, એમાં ખાલી આ નામ જ આપ્યા હશે, એનો મીનિંગ નહીં આપ્યો હોય. એટલે એ તમારે સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. આગળ વધીએ. હવે આપણે એના પ્રકાર તરફ જઈએ. તો એમાં શું કીધું છે કે આ કોષો હરિત દ્રવ્યયુક્ત. ઈ કેવા હોય? લીલા હોય. હરિત દ્રવ્યયુક્ત. હરિત કણ ધરાવતા હોય છે, તેથી તેને હરિત કણોતક પણ કહેવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. કોણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે? તો કે જે આ હરિત કણોતક છે ને, અને હરિત કણોતક શું કામ કીધું? એનામાં હરિત દ્રવ્યયુક્ત હરિત કણ છે એટલે આપણે એને શું કીધું? હરિત કણોતક. અને આ હરિત કણોતકનું કામ શું? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? યસ, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. એને આપણે શું કહીએ છીએ? ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ. આગળ વધીએ. જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. જો વનસ્પતિ બે પ્રકારની હોય, ઘણા બધા પ્રકારની હોય. એ અમુક એવી હોય રણમાં થાય, અમુક નોર્મલ જગ્યાએ થતી હોય, અમુક પાણીમાં થતી હોય. બધા એના રહેવાના પ્રકાર કેવા હોય? અલગ અલગ હોય. તો એમાં જે પાણીમાં થતી હોય ને જલીય વનસ્પતિ, એમાં એની જે વનસ્પતિ છે ને એમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય, જેને શું કહેવાય છે? આ પ્રકારની પેશીને વાયુતક કહે છે. વાયુતક એટલે શું? વાયુ અને હવા આ બંને એક જ થાય. જો હવા કોટર એટલે કે હવાની અવર જવર થાય. ઈ જલીય વનસ્પતિમાં એવા મોટા મોટા હવા કોટરો આવેલા હોય, એને બીજા ભાષામાં વાયુતક પણ કહેવાય. ઓકે, તો કે આ હવા કોટરનું કામ શું? જે તારક બળ આપે છે. હવે તારક બળ એટલે શું થાય? તો કે તારક બળ એટલે જલીય વનસ્પતિમાં તરવાની ક્ષમતા, એને શું કહેવામાં આવે છે? તારક બળ. અહીં લખી દઉં છું, તરવાની ક્ષમતા. જો જલીય વનસ્પતિ હોય ને તરી શકતી હોય, એ ઊભી જ હોય, પાણીની અંદર હોય કે બહાર હોય, તરતી હોય. તો શું કામ તરતી હોય? કારણ કે ઈ જલીય વનસ્પતિ છે, એમાં તારક બળ આવેલું છે. એટલા માટે ઈ તારક બળના કારણે એ તરે છે. ઓકે બાળકો, તો આ સાવ મૃદુતક પેશી હતી. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. પહેલા શું આપી? તો કે એની વ્યાખ્યા, વનસ્પતિના કોષો થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી જે પેશીનું નિર્માણ થાય એને મૃદુતક પેશી કહેવાય.
આ પાંચે પાંચ શું છે એના લક્ષણો જે તમને આકૃતિ ઉપરથી ખબર પડી જ જાય. પહેલું, કોષો જીવંત હોય. પાતળી કોષ દિવાલ સરળ કોષોથી બનેલા છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ છે. કોષરસમાં મોટી રસધાની છે. જો તમે એને આડી કાપો અનુપ્રસ્થ છેદમાં તો એ ગોળાકાર હોય. જો તમે એને આયામ છેદમાં એટલે કે ઊભા છેદમાં કાપો તો એ તમને લંબચોરસ દેખાય. અહીંના લક્ષણો પણ કમ્પ્લીટ. ત્યારબાદ એના પ્રકારમાં શું કીધું કે આ કોષો હરિત દ્રવ્યયુક્ત હરિત કણ ધરાવતો હોવાથી એને હરિત કણોત્સર્ગ કરે છે અને આનું કામ શું? પ્રકાશ સંશ્લેષણનું કામ. ઉપરાંત જલીય વનસ્પતિમાં હવા માટેના વાયુ કોટરો આવેલા હોય એને શું કહેવાય? વાયુતક પણ કહે છે. અને આ શું કરે છે તો કે જલીય વનસ્પતિ એટલે કે જે પાણીમાં જે વનસ્પતિ છે એને તારક બળ આપે છે. તારક બળ એટલે તરવા માટેનું બળ, તરવા માટેની ક્ષમતા, એબિલિટી પૂરી પાડે છે. ડન. તો અહીંયા બાળકો આપણો મૃદુતક પેશીનો પ્રશ્ન પણ પૂરો થયો. આ પણ આઈએમપી પ્રશ્ન છે. સાવ ઈઝી છે. આકૃતિ યાદ રાખો. પોઈન્ટ આપ મેળે તમને જોઈને જ યાદ આવશે. આ લક્ષણો તો પાંચે પાંચ આમાંથી જ ખબર પડી જાય. ઓકે. અને આ બે પોઈન્ટ નવા છે નહીં. તો આટલું બાળકો તમારી બોર્ડમાં એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. તો બાળકો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 3 માં આપણે 4 પ્રશ્નો જોયા. આગળ જે વર્ધનશીલ પેશીના ક્વેશ્ચન હતા એ, અને ત્યારબાદ આપણે નવી પેશી ચાલુ કરી એટલે કે મૃદુતક પેશી. જો આપણા ચેપ્ટરનું નામ જ શું છે? પેશીઓ. તો અલગ અલગ પ્રકારની એવી બધી પેશીઓ વિશે જ આપણે ભણવાનું છે. વર્ધનશીલ પેશી જોઈ ગયા, હવે મૃદુતક પેશી ચાલુ થઈ. હવે પછી નેક્સ્ટ પાર્ટ 4 નો જે પહેલો ક્વેશ્ચન હશે એમાં આપણે આ મૃદુતક પેશીના લક્ષણોથી શરૂઆત કરીશું. ઓકે બાળકો. તો આઈ હોપ કે આ લેક્ચર પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આમાં નવું કાંઈ નથી. અમુક વસ્તુ જે નવા નામ આવે છે એના તમે ખાલી મીનિંગ યાદ રાખો એટલે તમને આ પ્રશ્નો બધાય સમજાઈ જશે અને ચેપ્ટર હિસાબ સહેલું લાગશે. તો હોમવર્ક સ્વરૂપે બાળકો આ તમારે 4 પ્રશ્ન 2 વખત લખવાના રહેશે. વધુ આપણે પાર્ટ 4 માં મૃદુતક પેશીના લક્ષણોથી સ્ટાર્ટ કરીશું. ધન્યવાદ.